સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. આ કાળે અશરીરી ભાવે ન જીવી શકાય તો અમે નથી એમ માનો પરમ કૃપાળુ કહે છે વચનામૃત 411માં. જાણે શરીર છે જ નહીં, પણ પૂર્વકર્મને આધારે આત્માને દંડક રૂપે આ શરીર મળ્યું છે. એટલે એ આત્મા એમાં કર્મના સકંજામાં આવેલો એવો સ્વરૂપમાં સ્થિત છે, ઈચ્છા રહિત છે, વિચરે પૂર્વ પ્રયોગ. એ પૂર્વ પ્રયોગને આધારે પરમ કૃપાળુદેવ અલગ અલગ નિવૃત્તિ સ્થળમાં જતા અને અસંગતા અને એકાંત પસંદ કરતા. ક્યારથી? સાવ નાનપણથી ન જ, 6-7 વર્ષની ઉંમરથી. 7 વર્ષે તો બધું પતી જ ગયું કામ. બધા સ્મશાનમાં બહુ જતા પરમ કૃપાળુદેવ. એ કાળમાં એને કોઈ સ્નેહી સંબંધી, પોતે તો સ્કૂલના વિદ્યાર્થી 7 વર્ષના, હજી સ્કૂલના બેઠા નથી, 7.5 વર્ષે તો સ્કૂલમાં બેઠા. એટલે અમીચંદ બાપા રમાડે એને, કાલું કાલું બોલે એટલે નાના છોકરા કાલું કાલું બોલે, દાદા જેવડો એટલે આનંદ આવે. અને એમાં ગુજરી ગયા. ગુજરી જાય એટલે ઉત્તર ક્રિયા તો સ્મશાનમાં જ થાય, બાળવા લઈ જાય. ત્યારથી કૃપાળુદેવ શરૂ કર્યું કે આ બધા ખોટું બોલે છે, એવું કાંઈ હોય જ નહીં. આવા સારા નરને કોઈ બાળી નાખે? આવા નરને બાળતા ઉર કંપે નહીં કેમ? ધ્રુજારી કેમ નથી થતી? આવા સારા માણસને બાળી નાખાય? રુચિ છે વ્યવહારમાં જ. મરી જવું એટલે શું? બાળવા જ પડે. દાદા પંચાણ દાદા કહે છે, રવજી બાપાને તો ખાસ કંઈ વ્યવહારમાં કે પરમાર્થમાં રસ હતો જ નહીં. એટલે પંચાણ દાદાને પૂછે છે કે શું ગુજરી જવું એટલે શું? તો કે એક જીવ ખાય નહીં, પીવે નહીં. પહેલાં તો સમજાવાય કે જ્યાં રોંઢો કરી લે, કાઠિયાવાડી ભાષામાં રોંઢો કહેવાય, બપોરનો નાસ્તો કરે એને, કેમ બ્રેકફાસ્ટ ને સ્નેક્સ ને એવું બધું કહીએ આપણે. રોંઢો કરી લે કે કાઠિયાવાડી ભાષામાં કે. એટલે પરમ કૃપાળુદેવ એટલો હોશિયાર જ વિચક્ષણ, જાણવું જ તું. એટલે ખોટું ખોટું રસોડા તરફ ગયા. આ બધા ગયા પાછળ પાછળ કે દાદા સાચું બોલતા હશે, આવા સારા માણસને કોઈ બાળે? 7 વર્ષની ઉંમરે સ્મશાનમાં જાય છે 7 વર્ષનો છોકરો. અત્યારે ડર લાગે આપણને, આટલા બધા એટલે તો વેમ પડે. ડર ન લાગે ને તો ભવિષ્યનો વેમ પડે કે અપશુકન થશે તો, અમંગલ થશે તો. કોઈ આઈસીસીમાં મોટો હાર્ટ એટેક આવે લઈ જતા હોય, લકવો થયો હોય ને એમ્બ્યુલન્સમાં ચડાવે છે, સ્ટ્રેચરમાં. આપણે એમ કે જાપ કરજો સમાધિ મરણ માટે, એમ કે આ ક્યાં અમંગળ બોલવા આવ્યો વચમાં, એમ જ કે ને. કોઈ બાયપાસ ઓપરેશન થવાનું હોય મોટું, 8 કલાક ચાલે એવું, કે બ્રેઇન કેન્સરનું, એમ વચમાં કોઈક કે જાપ કરતા રહેજો. તમને એનેસ્થેશિયામાં નાખે ને જ્યાં સુધી બેભાન ન હો, જાપ કરજો એટલે સમાધિ મરણ થાય. કોઈક લાફો જ મારે ને કે આ શું વચમાં આવી અપશુકનની વાત કરે છો? સામૂહિક જાપ કરવા માંડો, લોગસનો જાપ કરો, સાંકળી માળા કરો નવકાર મંત્રની. એને માટે છે માળા, દેહ ટકાવવા માટે. એ દેહ ક્યારે મળે જ નહીં, એને માટે માળા છે. મૂળમાં જ ભૂલ છે. આ મિથ્યાત્વનું સેવન છે. આ ધુરંધર અભ્યાસી વિદ્વાન સાક્ષર અને સાધુ મારે જે એડમિટ થાય ને, એટલે બધા શ્રાવકોને કહેવામાં આવે કે સામૂહિક જાપ કરો નવકાર મંત્રનો, લોગસનો. એટલે શું? ઓપરેશન સફળ થાય. આ મનખો સફળ થાય અને કદાચ દેહ છૂટી જાય તો સમાધિ મરણ થાય. એ માટે કોણ માળા ફેરવે છે? ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ નથી તો કેવી રીતે ફળે? પ્રાર્થના કેમ ફળતી નથી? પ્રાર્થના કરી જ નથી. એટલે શું ખ્યાલ છે એનો અને માળા કરવાવાળાનો? દેહ ટકાવો જોઈએ ગમે એમ કરીને. એટલે અશરીરી ક્યારે થવાનું નહીં. એટલે શું? મોક્ષે ક્યારે જવાનું નહીં. મૂળમાં જ ભૂલ છે. તો એટલે કૃપાળુદેવે 7 વર્ષે શરૂ કર્યું. તું જોઈ તો જોઉં, દેખાય કેમ 7 વર્ષના છોકરાને? દૂર દૂર ત્યાં જાય તો પાછા ઘરે મોકલી દે. એટલે દૂર જોવે છે કે આ કંઈક કરે છે બધા. અને ઓલા બાપા જે હતા એને બાંધ્યા છે.
દેખાતું નથી, શું કરું, બાજુમાં જોઈએ છે બાવળનું ઝાડ, એક ડાળ નીચી હતી, પાસે બાવળ થડ હતું, શાખા નીચી ફંટાય, નાના પગ ત્યાં ટેકવી, ચડી ગયા ગુરુરાય. શું? વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર, નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શું? બાવળના ઝાડ ક્યાં એને ચડવું હતું? પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, બધું જ ખબર હતી એને. નિમિત્ત જોઈએ, કારણ કાર્યનો સંબંધ જોઈએ. એ નીચી શાખા ઉપર ચડ્યા બાવળના ઝાડ ઉપર. શા માટે? ચિત્તા બળતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિત્તાકાળની ચિંતના ચેતવણી દેનાર, સાવધાન કે આ શરીર કોઈનું શાશ્વત છે નહીં. અનંતકાળથી રખડી રહેલો આત્મા, એનો અશાશ્વત વાસ છે. આપણે એને શાશ્વત કરવા માટે મહેનત કરીએ છીએ અને આખું જીવન એમાં ગાળીએ છીએ. જન્મથી મરણ સુધીનું, સવારે ઉઠ્યો રાત્રે સૂતા સુધીનું મારું શરીર કેમ સારું રહે? આપણે ગણીએ ક્રિયા આપણી, આપણે ઉઠીએ, એલાર્મ મૂક્યો હોય, પછી શું કરે? બ્રશ કરે ને, એમ આત્મા માટે બ્રશ કરે. ઓળિયું લઈને ઓળ ઉતારે ટંગ ક્લીનરથી, પછી ચા પાણી દૂધ પીવે, કોના માટે? આત્મા માટે, શરીર માટે. પછી નાહી ધોવે, દાઢી કરે, કોને માટે? પછી કમાવા જાય, કોને માટે? પછી સૂઈ જાય, કોને માટે? આત્મા માટે. આત્મા થાકી ગયો છે એટલું સૂવું છે કે શરીર થાકી ગયું છે? સવારે ઉઠે ત્યારથી રાત સુધી, જન્મથી મરણ સુધી, અનંતકાળથી આજ સુધી એણે આ જ કર્યું છે. દેહાધ્યાસથી જીવ્યો છે. આ છૂટે દેહાધ્યાસ તો કરતા પણ મટે. એ વિચારે છે કુપોલદેવ. બાવળના ઝાડ ઉપર ચડ્યા. બ્રહ્મચારી લખે છે, સૌ પ્રથમ બ્રહ્મચારી ગયા. પ્રભુશ્રીજી પાસેથી ઓળખાણ તો થઈ ગયેલું કુપોલદેવનું કે કુપોલદેવ કોણ હે. આ ભવે બ્રહ્મચારીજી મળ્યા નથી કુપોલદેવને, પણ પ્રભુશ્રી ઓળખાણ કરાવેલું કે હું ન મળ્યો તો કાંઈ નહીં, મારા ગુરુજી તો મળ્યા છે પ્રભુશ્રીજી. હું પ્રત્યક્ષ 1:1 નથી મળ્યો, પણ હું જેને ગુરુ માનું છું એવા લઘુરાજ સ્વામી તો મળ્યા છે. એટલે શું કરે છે? પદ લખે છે, એમાં મંગળાચરણ મૂકે છે. ક્યારે પદ લખે છે? પહેલી વાર જ્યારે વવાણી આવ્યા, ભાગોળેથી ખમીસ કાઢી નાખ્યું, ધોતિયું ટાઈટ કર્યું, જન્મવેશનું પાટીદાર, આળોટતા આળોટતા જન્મભૂમિએ જાય છે. ત્યાંથી ગયા બાવળના ઝાડ દર્શન કરવા, સ્મશાન ભૂમિમાં. અહીંયા મારા ભગવાનને પહેલાંના ભવો હાથમાં રહેલા આંબળાની જેમ દેખાયેલા. તરત જ પ્રભુશ્રી પ્રત્યે એટલી ભક્તિ હતી ને, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગંભિત સૂર બસે. તરત કવિતા લખે છે. એમાં લખે છે, મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ. રાજચંદ્ર એ મારા ગુરુના ગુરુ છે, એણે મહાવીર સ્વામીના ચરણનું સેવન કરેલું છે. મેં નથી જોયા આ ભવે, બ્રહ્મજગે મારા ગુરુએ જોયા છે. મહાવીર મંગળચરણ રાજપ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. હું દાવ ખેલું છું. શું? પરોક્ષથી પ્રત્યક્ષનો. મને મારા ગુરુ એ સમકીર્તિ છે, તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ. હું જેની ઉપાસના કરું છું એ સમકીર્ત આત્મદર્શી છે. કેમ ખબર પડી? કુપોલદેવ લખીને ગયા છે. ઝારસીભાઈને કહ્યું, આપણે કોઈ ડોક્યુમેન્ટ રજીસ્ટર કરવા હોય ને કે પ્રૂફ જોઈએ ને તો નોટરાઇઝ કરીએ ને કોપી, એટેસ્ટેડ કોપી. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ, નવલચંદ ડોસા વકીલ, રેવાશંકર વકીલ, ડૉક્ટર પ્રાંજુવન મહેતા વકીલ, 3 વકીલ અને એક મેજિસ્ટ્રેટની હાથમાં કુપોલદેવ કહે છે દેહ વિલન છેલ્લા અઠવાડિયામાં, અમારે હાથે આ મુનિ લલ્લુજીને અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ થયું છે. એ મુનિવર સમકીર્તિ છે, એના ચરણ ઉપાસક ભાવ. હું શું કરું છું? એણે મને કહ્યું કે મારા ગુરુ એ તારા ગુરુ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા ને દાવ જીતી ગયા. ઉભા ઉભા દેહ છોડ્યો. આપણે દેહ છોડવાની વાત આવે તો તકલીફ પડે છે. છોડવાનું જ છે ઘર, નહીં ગમે તો. ઓનરશિપની જગ્યા નથી, લીવ લાઇસન્સની જગ્યા છે. ખાલી કરવી જ પડે ભાડેની જગ્યા. અશાશ્વત વાસ છે આ દેહનો. કોઈ સારા સંબંધી ગુજરી જાય ને એટલે ખોટું ખોટું સાચું સાચું રડે. પોતે પોતાની સાથે નાટક ખેલે છે. 7 વર્ષે ચડ્યા બાવળના ઝાડ ઉપર,
શું થયું? ચિત્તા બલતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિત્તાકાળની ચિંતના ચેતવણી દેનાર કે જે જન્મે એ મરે, જે જાયું તે જાય, આ સિદ્ધાંત છે. ગમે ત્યારે મરે, લખીને આવ્યો હોય કાર્મણ શરીરમાં. કોઈ ગર્ભ વિશે મરે, મરે જન્મતા કોઈ, બાળપણામાં મરે, યુવાન મરતા જોઈ. મરણનો નિયમ નહીં, કોઈ નિશ્ચિત નથી. એક નિયમ નક્કી ખરો, જે જન્મે તે મરી જાય. આ નિયમ છે કે આ થઈ જાય, પણ ડર કેનો લાગે એને? જે નક્કી જ છે. આપણે ટ્રેનની રિઝર્વેશન ટિકિટ કઢાવી ને તો ઘસઘસાટ સૂઈ જાય છે કે હું પહોંચવાનો જ છું. મુંબઈથી બેસી ગયો, સૂઈ જાય, અમદાવાદ આવે ત્યારે ઉઠે, કાંઈ એલાર્મ મૂક્યો હોય તો. નિશ્ચિત નક્કી છે એને. આ નક્કી છે તો માનવા તૈયાર નથી. એને આમ સંસાર એ ડરનો મેરો પછી બધું કર્યા કરે. ડર છે એટલે કમાયા કરે, દવા લીધા કરે, દેવદેવીને પૂજ્યા કરે, મંત્ર તંત્ર કરે, ઓસડિયા માદળિયા આવું બધું કરે, રખડ્યા કરે. જેને મરણનો ડર લાગે છે ને ફરી વાર મરશે. એટલે પહેલાં મરણનો ડર લાગે છે એટલે મરશે ને, પણ જન્મશે. જે મરણનો ડર નીકળી જશે અને મરશે એ નહીં જન્મે. પછી સમાધિ મરણતા છે એ કદાચ જન્મશે, બીજાનું ભલું કરવા માટે જન્મશે. જન્મ્યા છે ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા. તો આ બાકી શું રહી ગયું? શા માટે આવું થયું? જોવે છે આ બાળી નાખે, હવે એનું કોઈ નહીં. એને બાળી નાખે શું વહી ગયું આમાંથી? એ જ શરીર છે, એ જ માથું છે, એ જ હાથ છે, પગ છે, બધું એનું એ છે. એને બાંધી રાખે એટલે ભાગી નથી શકતા. કોઈ દિવાસળી મૂકી તો નીકળી શું ગયું આમાંથી? કોઈ નીકળી ગયું એ નથી બળ્યું ને. જે બળ્યું છે એ દેખાય છે, તો નીકળી ગયું એ દેખાતું નથી. તો નીકળી શું ગયું? એટલે પટ નીકળી જાય છે. કવર હોય ને, પડદો કહેવાય, ઉઘડી જાય છે. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એક પણ કામ બાકી રહી ગયું. અશુભ કે શુભ, બીજાનું ભલું કરવું છે એ બાકી રહી ગયું, તોય જન્મ લેવો પડે તીર્થંકર. અત્યારે તીર્થંકર મહાવિદ્યના 20 તીર્થંકર શરીરરૂપી જેલમાં પડ્યા છે. ત્રીજા ભવે ભાવના ભવે લેવું, સવિજીવ કરું શાસન રસે. એટલે બીજાનું ભલું કરવાનું કામ બાકી હોય તોય અવતાર લેવો પડે. તો આપણે તો કેવા કર્મ છે બધા, તો છૂટે કેવી રીતે? બ્રહ્મચારી લખે છે આગળ પછી કે કોણ ચડેલા શા માટે? વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર, નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શૂર. 7 વર્ષનો છોકરો શૂરવીર બન્યા છે. બળતું જોવું તો નહોતું એને. આ મોક્ષ કાંટાળો માર્ગ છે એટલે રૂપકથી કહ્યું છે કે આ કાળમાં મોક્ષનો માર્ગ, વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ, ખુલ્લો કર્યો કે વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર. કોઈ કહે છે 32 આગમ માનો, કોઈ કે 45 માનો, કે આ બધા ખોટા જ પાછળથી આવે કે પંચપરમાગમ માનો. અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, ગલીએ ગલીએ ગુરુ. 5 ભેગા થાય ઓછી અક્કલવાળા, એમાં એક ડાયો હોય 5 કમા, ગુરુજી થઈ જાય. ભગવાન મહાવીર કહી ગયા છે આ કે વિતરાગનો માર્ગ પંચમ કાળમાં છાણીથી છળાશે. સમજાવતા પ્રભુશ્રીજી ચેલો કહે છે મને શિષ્ય બનાવો. ગુરુ મળી ગયા એને, ગલીએ ગલીએ ગુરુ છે ને, સહેલાઈથી મળી ગયા એને. તું લાયક નથી કે તમે કહો હું કરવા તૈયાર છું, મને બનાવો ને. તો કે ના પાડે ને એકવાર, અને ખબર પડી કે નહીં બનાવે, ચેલો નહીં કરે, કાંઈ વાંધો મને ગુરુ બનાવો. એવા હાલ છે અત્યારે. ચેલો થવા માટે લાયક નથી એ, સીધો ગુરુ થઈ જાય છે પછી. એટલે અસત ગુરુ છે ને શિષ્ય થવાને લાયક નથી, મુમુક્ષુ થવાને લાયક નથી. જે ખોટી જગ્યાએ ફસાણો છે એ તો વિચાર કરશે ક્યારેક, એટલે સવળી આવી જશે. ઓલા તો પામી જ ગયા છે કેમ માને છે, હવે ક્યારે છૂટશે? એટલે કુપોલભાઈ એટલું કહ્યું આત્મસિદ્ધિમાં કે પામે તેનો સંગ તે બુડે ભવમાંય. પણ એના પંચ સમવાય કારણો ભેગા થાય, મંદ કશાયનો ઉદય હોય, પૂર્વ પુણ્ય જાગે તો ક્યારેક એને કોઈ કાન પકડવાળો મળી જાય ને ખબર પડે કે મેં આ ભૂલ કરી,
જગે ત્યાંથી સવાર એટલે છૂટી બી જાય. ઓલા તો પામી જ ગયા છે. એટલે કે એ પણ જીવ મતાર્થમાં નિજ માનાધિકાર પામે નહીં, પરમાત્મને અનધિકારીમાં છે. એની વાત કરવી જ નથી. ગોપાલ કે 142 ગાથામાં અડધી લીટી કીધી ખાલી. એ અનધિકારી છે, એની વાત કરવી જ નથી. આપણે શું કરીએ છીએ અધ્યાત્મમાં? ફસાય છે ગમે ત્યાં. અનંતકાલથી આમાં ભૂલ થતી આવી છે ઓળખવામાં ગુરુને. તીર્થંકરના સમોસણમાં આજુ ગયો છે એ નહીં ઓળખ્યો હોય ને. કલ્યાણ મંદિર સ્ત્રોતમાં આવે છે, બ્રહ્મચારી લેખે ઉલ્લેખ કરેલો છે. સાચા રત્નથી આરતી ઉતારે છે તીર્થંકર ભગવાનની. એને ખબર નથી હું કોની આરતી ઉતારું છું. પૂર્ણ બંધે, પૂર્ણ કરે અમરાપુર પામે, દેવલોકમાં જાય, અંતે 84માં રખડે, પાછો ગધાડો થાય. 9માં ગ્રીવેકમાં જાય. ગ્રીવા એટલે ડોક. 9મું 33 કરોડ સાગરોપમ. સંકિત નથી, કૂતરો થાય. પછી અનંતકાલથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષમ કાળે તું મળ્યો રાજનામ ભગવંત. આપણને આ વસ્તુ મળ્યું છે. એટલે નાનપણથી જ કૂપોલ દેવું સ્મશાનમાં જવાતા હતા 7 વર્ષની ઉંમરે. પછી તો જુનાગઢનો કિલ્લો જોયો એને વધ્યું. પછી વસોનું સ્મશાન, ધરમપુરનું સ્મશાન, ઈડરની મહાકાળેશ્વર ગુફા આ સ્મશાન, મુંબઈનું સ્મશાન 10-10 વર્ષ રહ્યા. ચેરનીટો સ્ટેશનની સામે મરીન ડ્રાઈવ ત્યાં દરિયો છે. એક ભાઈને પૂછે છે આ શું છે? તો કે ચંદનવાડીનું સ્મશાન છે. કે અમને આખું મુંબઈ સ્મશાન લાગે છે. 10 વર્ષ રહ્યા ગોપાલ દેવ. કારમો ઉદય. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે. પાછા કહે છે ધન્ય દિવસ આહો. અરે તમે કહો છો કારમો ઉદય, એટલી તકલીફ છે ને ધન્ય દિવસ આહો? હા, કેમ? બધા કર્મ ખપી ગયા. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરા થવાના છે એ અલ્પકાળમાં ખપાવી દીધા, એટલે ધન્ય દિવસ આહો. તકલીફ તો બહુ પડી ગઈ. માથું ધડ ઉપર રહેતું નથી. એક હાથે મહાભીરમણ સમુદ્ર તરવો છે. જમીનની રેતી આંખથી ઉચકાવી છે, પણ તોય કર્યું એટલે ધન્ય. સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ રે, એ તો ધન્ય ધન્ય બરોબર. સમકિત થાય તો ધન્ય જ ને. આ ધન્ય ધન્ય કહે છે. ત્યાં આવ્યો ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય દિવસ આહો. કે ભૂલથી લખ્યું છે? ભૂલથી નથી લખ્યું કે વિના દીવાના પણ કલમ ચલાવી છે. આ ધન્ય દિવસ. 1 કરોડનું દેવું હોય, 99,99,999 ચૂકતે થઈ ગયું. અઘાતી કરવા બાકી રહ્યા આયુષ ને એવું બધું થોડુંક. નામ ગોત્ર ને વેદની ને આયુષ બાકી રહ્યું. ઘાતિયા બધા ઉડાવી દીધા. તો ધન્ય દિવસ નહીં? પોતે જ કહે છે ધન્ય ધન્ય. આત્મા તો કૃતાર્થ જણાય છે, લખે છે પાછા. કૃતાર્થ એવા અમે. ઈચ્છા માત્ર, રુચિ માત્ર સમાધાન પામી શકે છે. ત્યાં ઈચ્છા જ નથી. ત્યાં સ્મશાનમાં રહીને આખું મુંબઈ કે સ્મશાન છે. આ તો ત્યારની વાત છે. એના પછી 125 વર્ષ ગણો આવે. અત્યારે શું હોય? બધું આવી રીતે જ ગયા છે. ધ્યાન ધરે. કેમ? એકલા અસંગ થવું છે. આપણે સંગ વગર ચાલતું નથી. ભક્તિમાં તમે આવવાનો છે? ના, તો હું નહીં આવું. કે એકલાનો જ માર્ગ છે આ તો. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાક્ષી સંયોગજો. આગળ આવશે. મોહન હજી મગન કેમ નથી આવ્યો? એ ધ્યાનમાં હોય. 1.5 મહિનો અહીંયા મહાકાળેશ્વરની ગુફા, ઈશ્વરનું સ્મશાન, ત્યારે આ જ હતું. આવી જ સ્થિતિમાં. ખાલી આ બધું નવું થયું છે. આવે લોકો ડરે. પરિચય નોંધમાં બધા ઠાકરસિંહે, હેમચંદભાઈ બધા વાત કરી છે. દેવકિરણ મહારાજ અને પ્રભુથી જે વાત કરી છે એ બધા કલેવર પડ્યા હોય. કે અત્યારે તો લાઇટ ને પ્રકાશ ને વસ્તી હોય એટલે પછી શું હોય? ત્યારે તો શું હોય? હમણાં જાશું એટલે ખબર પડશે રસ્તો. ત્યારે ક્યાં કાર ને એવું હતું? લાઇટ, ઇલેક્ટ્રિસિટી જ નહોતી. તો કુપોલ તો 11 વાગે આવે, 4 વાગ્યા સુધી બેસે. 1.5 મહિનો અહીંયા આ જ જગ્યાએ. આત્મા આત્મા આત્મા. જેમ ભગવાન મહાવીરે સર્વસંગ પરિત્યાગ કર્યા પછી 30 વર્ષની ઉંમરે 42 વર્ષ સુધી, 12.5 વર્ષ ટોટલ, એ મોહનો કણિયો રહ્યો તો નથી ગયો ને. ઉથલાવીને કાઢ્યો. એમ કુપોલ એ જ કર્યું. એ કર્યું એટલે કહ્યું અમે બીજામાં વેરી છીએ. લોકોને જે એમ થાય આશાતના કે અભિમાન કર્યું. એમ પક્કો આવડતો નથી આખો ABCD, તો કે આશાત ના કરી. બોલતા શીખ્યો વચનામૃતને આધારે, અને કુપોલના ગુંઠાણામાં આપે.
ધર્મની વાત કરતા શીખ્યો વચનામૃત ખોલીને, બોલતા આવડ્યું થોડુંક, એટલે કુપોદોને જ ગૂંઠણા માપે પછી કે આ કાળમાં આમ ન હોય, આ કાળમાં આમ ન હોય તો કુપોદોને નહીં વાંચ્યું હોય, તે વાંચ્યું ને, તે વાંચ્યું કુપોદો નહીં વાંચ્યું હોય કે ફલાણા ગ્રંથમાં આમ લખ્યું છે, તો કુપોદો નહીં ખબર હોય કે ફલાણા ગ્રંથમાં શું લખ્યું છે. કાંઈ પણ અધ્યાત્મની વાત હોય, છેલ્લે તો તીર્થંકર પાસેથી આવી, હું તો મહાવીર સામે થતો ફરતો હતો કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. કોઈ એમ કે સમયસરમાં આમ લખ્યું છે, સમયસરમાં ક્યાંથી આવ્યું? તીર્થંકરની જ વાણી છે ને, જો સાચી હોય તો હું તો એની હારે ફરતો હતો. તમને ખબર છે લાઇબ્રેરીમાં પુસ્તકમાં શું એને નહીં ખબર હોય? એ તો કહે છે મુનિ અમને એક શ્લોક વાંચતા સંભાળતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. એટલે આપણે પાપ બોલીએ ને, એટલે પાપને લગતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે. આપણે પુનર્જન્મ બોલીએ ને, આપણે દીક્ષા બોલીએ ને, આપણે સંકિત કે કેવળ જ્ઞાન બોલીએ ને, મોક્ષ બોલીએ ને, એટલે હજારો શાસ્ત્રો એનો ઉપયોગ ફરી વળે કે આમાં શું કહ્યું છે, આમાં શું કહ્યું છે, આમાં શું કહ્યું છે. ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતના મુંબઈ ગયેલા, પેઢી ઉપર જાય છે. કુપોલ કહે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. આ હવે તો 2 જ ચોપડી ભણેલા, 2 ચોપડી ઘરેથી ભણ્યા. એ ગુજરાતી અને અવધાનમાં 16 ભાષા બોલે, ગ્રીક ને, લેટિન ને, અરબી ને, જાડેજી. સંસ્કૃતમાં પૂછ્યું આડાવડા અક્ષર તો પછી શ્લોક બનાવીને આપે. લોકોને એ ખ્યાલ છે કે કુપોલદેવ અવધાન મુંબઈમાં કર્યા 19મે વર્ષે નહીં, 10 વર્ષની ઉંમર હતી એના પહેલા અવધાન શરૂ કરી દીધા છે. તારીખ વાર સ્થળ સાથેની વ્યક્તિના નામ સાથેની સાબિતીવાળી વાત છે. કચ્છના 2 ભાઈઓ હેમરાજભાઈ અને માલસીભાઈ સાંઢણી ઊંટડી ઉપર ગયા વવાણિયા, તો કે અહીંયા નથી. મોરબી ગયા, તો અહીંયાથી નીકળી ગયા છે હમણાં જ. ક્યાં ગયા? તો કે રાજકોટ ગયા છે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, એ તો બધી લાંબી વાત બધાને ખબર છે. એ લોકો પરીક્ષા કરવા આવેલા, એક શ્લોક કાઢ્યો ખીચામાંથી, આડાવડા અક્ષર આપ્યા, એને મોકલવા હતા ભણવા કે આ આવો કીર્તિવાન અલૌકિક શક્તિ ધરાવનાર યાદશક્તિ એને વધારે ભણાવીએ તો જૈન ધર્મનો ઉદ્ધાર થાય. એટલે કચ્છ સુધી વાત પહોંચી હશે ને તો જ આવે ને ઊંટડી ઉપર. અને ઊંટડી ઉપર આવ્યા ત્યારે કે વોટ્સઅપને મોબાઈલ નહોતા, ઈમેલ નહોતો, એટલે વાત ઉડતી ઉડતી કચ્છ સુધી ગઈ. એટલે એ લોકો ઊંટ ઉપર આવ્યા કહેવા કે આને હજી ભણવા મોકલીએ તો જૈન ધર્મનો ઉદ્ધાર થાય. ત્યારે કુપોલદેવની ઉંમર 10 વર્ષ હતી. ધારસીભાઈની જીપમાં બેસેલા એને ગયેલા. આ તો સાબિતી એવી વાત ધારસીભાઈ વકીલે લખાયું બધું. એટલે એને પહેલાં તો એની કીર્તિ ગાજેલી, એ વાત ગઈ હશે કે આ અલૌકિક શક્તિ ધરાવનાર કોઈક છોકરો છે એવડો નાનો, એને ભણાવીએ. એટલે શું લાવ્યા છે? તો આડાવડા અક્ષર આપે છે. એટલે કુપોલદેવ કહે છે સંગપટક ગ્રંથની આ ગાથા છે એને શ્લોક બનાવીને આપે છે. એ કહે છે અમે એમ સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો. એટલે 10 વર્ષ પહેલાં અવધાન કર્યું એટલે 9:15 9:30 ગણીએ આપણે, 9:45 ગણો ને. અરે 9 વર્ષ ને 364 દિવસ ગણો. 10 વર્ષ પહેલા શરૂ કરેલું ને. આપણી દશા શું હતી 10મી વર્ષે, અને અત્યારે ખબર નથી આપણી. પછી કહે છે સંગપટક ગ્રંથની આ ગાથા છે, આને ક્યાં ભણાવવા મોકલે? પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, એટલે બધા ભાવ દેખાણા. પછી કહે છે જુનાગઢનો કિલ્લો, પછી દેખાણા. એટલે ખબર પડી કે અસંગ થયા સિવાય છૂટકો નથી. 128મો પત્ર લખ્યો ને ખંભાતના મુમુક્ષુ ઉપર, હજી ખંભાત આવ્યા નથી. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, એવા સાંભળતો નથી જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. હવે તોબા, હવે મારે દુશ્મની તો નથી જ કરવી કોઈ સાથે, દોસ્તી નથી કરવી. દોસ્તી હોય તો દુશ્મની થાય ને. તમે અમારા ઘરે આવતા નથી, અમે પહેલાં ક્યાં આવતા હતા? તો ખરાબ ન લાગે ને. પહેલાં દોસ્તી હતી એટલે આવતો હતો, પહેલાં નહોતો ગયો એટલે ખરાબ ન લાગે ને. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. દોસ્તી હોય તો જ દુશ્મની થાય. શિક્ષાપાઠ 44 રાગનો પાઠ છે મોક્ષમાળામાં. કુપોલદેવે ગૌતમ ગંડરનો ભગવાન મહાવીર પ્રત્યેનો રાગની વાત કરીને પછી કહે છે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે.
128 પત્ર કહે છે અનંતકાલથી આ જ કર્યું છે મેં રાગ, એના બદલામાં શું મળ્યું? સંસાર. તો પણ મારા નજીકના સગા છે, તો મારી વાલી પત્ની, મારો વાલો પતિ, મારો એકનો એક દીકરો હોય, એકની એક દીકરી. જૂઠ છે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં લખ્યું સ્ત્રી આદિક. સ્ત્રીએ વિચારવાનું પુરુષ આદિક, કે તારા વગર મારે જીવાશે નહીં, હું મરી જ જઈશ પછી એક દૂજે કે લીએ. પેલો પ્રયોગ કરે તો ખબર પડે મરી જોઈએ. અઠવાડિયે પછી નવા ઘરેણા પહેરીને ફરે, અઠવાડિયું ચાલે, કોકને 8 દિવસ ચાલે, 7ને બદલે. કોણ મરી ગયું? પછી ક્ષમતાની વાત કરે, માર્યા પાછળ કઈ થોડું મરાય છે. મરણ તો ઘર ઘરનો નિયમ છે ને, પછી આપણને સમજાવે. અઠવાડિયામાં તો જ્ઞાન મળી જાય એટલું બધું. એટલે કુપાલો કહે છે આ જૂઠ છે આ બધું, જેના વિના એક પળ પણ હું નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક. સ્ત્રીએ વિચારવાનું પુરુષ આદિક, તેના વિના અનંતકાળ જીવવાનું. કુપાલને 700 ભાવનું જ્ઞાન હતું, 800 ભાવનું હતું, 900 ભાવનું. એ કે જે અનંતવાળું પરણેલો પછી છોડી સ્ત્રીને, એના પહેલા તો એના પહેલા જીવા જ કરે, જીવા જ કરે એમ જીવ. હાથમાં પડેલા આમળાની જેમ બધા ભાવ દેખાય છે. એને છોડ્યા કેટલા વખત થયા? 100 વર્ષ, 1000 વર્ષ? તો કે અનંતકાળ વીતી ગયો. અનંતકાળથી આવું કરું છું, એ અનંતવાર આવું કર્યું, એને છોડ્યા અનંતકાળ થયો તોય જીવાણું. આ કંઈ થોડું આશ્ચર્યકારક છે? કર્મગ્રંથમાં સિદ્ધાંત છે કે જાતિ સ્મરણ જ્ઞાન ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ પ્રગટે નિર્વેદને સમય, તો જાતિ સ્મરણ જ્ઞાન થાય. એ દાખલા તરીકે માનો કે મને બહુ ત્યાગ વૈરાગ આવ્યો એટલે મને 5 ભાવનું જ્ઞાન થાય. 6ઠ્ઠા ભાવનું મને થાય ક્યારે? જો હું સંજ્ઞીનો ભાવ હોય તો. મારો અસંજ્ઞીનો ભાવ હોય તો 5 થી વધારે થાય નહીં, ગમે એટલો ત્યાગ વૈરાગ આવે મને. આ નિયમ છે કર્મગ્રંથ. કે જીવને પૂર્વભાવનું જ્ઞાન થાય, જેમ જેમ ઉગાડ થતો જાય, વૈરાગ આવતો જાય, એવો સંગ મળે એને. કે એની કરતાં વધારે જ્ઞાની કોઈ મળે એને, એની કરતાં વધારે ત્યાગી વૈરાગી મળે, અથવા તીર્થંકર કે કેવળી મળે, અથવા જેને જાતિ જ્ઞાન છે એ મળે અને વાત કરે કે આપણે પહેલાંય હતા. પહેલાં હતા એટલે આવી વાત કરે કે પહેલાં આપણે આધ્યાત્મનું આરાધન કરેલું સાથે. એ બધી વાત નહીં કે આપણે ફરવા ગયેલા તાજમહેલ જેવા, એ આવી વાત કરે એને થાય જ નહીં ક્યારેક જ્ઞાન. ત્યાગ વૈરાગ હોય, કાળ ઝાળ વૈરાગ, કાળનો કાળ. મોતને હથેળી લઈને ફરતો હોય, નહીં તો સ્મશાનમાં આવે જ કોણ? મોતને હથેળી લઈને ફરતા હોય ને એવો કુપાલ પોતે વખાણ્યો છે વૈરાગ પોતાનો. અંગમાં એવો આકરો વૈરાગ્ય છે કે અમારા સંઘમાં કોઈ આવે ને એને એમ થાય હું સંસાર છોડ દઉં. આવો વૈરાગ હોય. એને ટચમાં કોઈક આવે, મળવા જાય, વાત કરે 10-15 મિનિટ, એમ થાય કે આ છોડી દેવા જેવું છે. પછી ભલે સંઘને આવ્યો કે ભૂલે, પણ એકવાર તો એવું થાય કે છોડી દઈએ. એવો અંગમાં વૈરાગ છે કે આકરો અમારે. આવો વૈરાગ જેને હોય એને જાતિ જ્ઞાન થાય. પણ કેટલા ભાવનું થાય? સંઘની ભાવ હોય પહેલાંના, તો અસંજ્ઞનો જીવ હોય તો ત્યાં અટકી જાય. પછી 71 ભાવ થાય માનો તો 72માં અસંજ્ઞનો ભાવ ન થાય. કુપાલ તો કહે બધા ભાવ થાય, તો કુપાલ તો નહીં હોય અસંજ્ઞનો ભાવ કોઈ. ભગવાન મહાવીરે બધે રખડેલા છે. ક્યાં નૈસારનો ભાવ, સમ્યક દર્શન, અને પછી છેલ્લે ચરમ તીર્થપતિ. વચમાં તો આજે 27 ને 28 ભાવની વાત આવે ને, એ તો મુખ્ય ભાવ. વચમાં તો એમ આવે અસંખ્યાત કાળ રખડ્યા એમ. તો કુપાલ દો ને કે બધાને હોય જ ને અસંજ્ઞનો ભાવ. પછી એમ છે નિયમ પાછો કર્મમાં કે જેને કેવળ જ્ઞાન થાય, બેફાટ આત્મા ઉગડી જાય, એને બધા ભાવ દેખાય, અસંગની કે સંગની હોય તો. કુપાલ દો કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જાણો નથી. આગળ લખે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થ છોડતા અનંતકાળ વીતી ગયો. અને આવું કેટલી વાર કર્યું? અનંત વાર કર્યું. આ બધું યાદ આવે છે. તો કુપાલને કેવું જ્ઞાન હશે? એટલે કર્મગ્રંથને આધારે, જૈન આગમોને આધારે બધું સાબિત થાય છે કે કુપાલદેવ કોણ? પૂર્ણ પુરુષ. ઓલો વાંચ્યો હોય લાયરીમાં ઉડતા કાગળિયા હાથમાં આવી ગયા, આકાળમાં ન હોય. તે કુપાલદેવ નહીં વાંચ્યું હોય, એણે એમ લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે મહાવીર છીએ. તે વાત તો ભૂલી ગયા હશે એટલું. બપોરે કયું શાક ખાધેલું આજીવને યાદ નથી રહેતું, એટલી બુદ્ધિ છે કુપાલદેવ કે. એ જ્ઞાનીના ગુણઠાણમાં આપે છે. એટલે શું કરે છે? અનંતાનંદી કર્મ બાંધે છે. એ નથી ઓળખતો તો વાંધો નહીં,
મૌન રાખે. ભગવાન મહાવીરે પકડ્યા ઇન્દ્રભૂતિ ગૌતમને, આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં ખબર છે? નથી ખબર ને? એટલે આય ન પડી નાય ન પડી એમને કીધું ના ના મને ખબર છે. આ એમ કે મને ખબર છે. ખાલી બોલે નહીં ને, 397 લખ્યું જ ગોપાલ દેવે, વાણી એક અક્ષર પણ બોલતા મૌનપણાને પામશે. તારી જીભ અંદર કેમ નથી રહેતી મોઢામાં? શા માટે ઓકવું જોઈએ? અનંતોન્મથી કર્મ બાંધે છે. જ્ઞાનીને ઓળખવા સહેલા છે? જ્ઞાનીને ઓળખે જ્ઞાની. જેને જ્ઞાન થઈ ગયું છે ને એને વ્યવહાર સંકિત થાય, પછી જ ઓળખે જ્ઞાનીને. એટલે કોઈ ઓળખી કોઈ એમ માનતું હોય ને, બધા અત્યારે કેમ છે એમ ત્યારે એવું જ હતું બધું પ્રભુજીના વખતમાં. એટલે કે તું જ્ઞાની થઈ ગયો છો, આ જ્ઞાની કરે છો, તો તું જ્ઞાની થઈ ગયો કે જ્ઞાનીને ઓળખે? પછી કહેતા નામ સાથે કહેતો હતો. એ તો અવધૂત યોગી હતા ને. કોઈ વડવાના પોપટલાલને જ્ઞાની માને, કોઈ નારના રણછોડભાઈને જ્ઞાની માને, કોઈ સ્વભાવ ચુનીલાલ ત્યારે અગાસમાં જ રહેતા, એ લાલ બંગલો જૂના ભોજનાલય પાસે ત્યાં, એને કોઈ જ્ઞાની માને છે. કોઈક પછી કહેતા અમને જ્ઞાની માને છે. કે તું જ્ઞાની થઈ ગયો કે અમને ઓળખી ગયો? કે અમારા ગુરુ એ તમારા ગુરુ. આ માર્ગ છે શ્રીમદ રાજચંદ્ર. એટલે કુપોલજીને ઓળખવા સહેલા નથી. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કુપોલજીની દીકરીને, જહોલબેનને, કુપોલજીના દેહ વિલયને 50 વર્ષ પૂરા થઈ ગયા એટલે અગાર આશ્રમમાં જાય છે સગા સંબંધી લઈને સાથે. એટલે કહે છે મારા પિતાશ્રીને દેહ છોડ્યા 50 વર્ષ થયા, હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? તો કે પરમ કુપોલજીને જે પરમાત્મા તરીકે ઓળખશે એને પ્રસિદ્ધિમાં લાવવાવાળા ગણવા, બાકી બધા એને ઢાંકવાવાળા ગણવા. આપણે ઢાંકવાવાળા છીએ કે પ્રસિદ્ધિમાં લાવવાવાળા છીએ? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવાનો. ન ખબર પડતી હોય તો મૌન રાખવાનું, ન બોલે એમ 9 ગુણ. અત્યારે નથી સમજાતું તો આગળ ઉપર સમજાશે. બધું થોડું સમજાય જાય. અમુક પહેલા ધોરણમાં સમજાય, અમુક 11મા ધોરણમાં સમજાય, અમુક 21માં, અમુક ક્યારે સમજાય જ નહીં. એ તો સમજાવવાળો જે સમજી ગયો છે મળે ત્યારે સમજાય. બધું કેવી રીતે સમજાય? અને પેંગડે પગને બ્રહ્મજ્ઞાન જોઈએ છે, ઘોડા ઉપર બેઠો છે પલાણ નાખીને, એક પગ પેંગડામાં છે, આત્મજ્ઞાન આપો છો કે નહીં? તો જાઉં છું એમ થાય કે ના? જેના માટે યોગીઓ ભવ રખડ્યા છે. આ માંડ આવ્યો અહીંયા, રબર ખેંચ્યું હોય એમ. કેટલા દિવસ છે સત્સંગના ગણીને આવ્યો છે, નહીં તો પછી મારો સંસાર બરોબર છે. ના સંકેત મળે છે તો અડધી કલાકમાં મળે છે તો આવું, એમ ધર્મ થાય? પેંગડે પગને બ્રહ્મજ્ઞાન આવો અસંગ ભાવ છે એને. સ્મશાનમાં કેવી રીતે આવે? 7 વર્ષનો છોકરો કેવી રીતે જાય? લોકો ડરાવે, બાવો આવ્યો, નાના છોકરાને તોફાન કરતો એટલે બાવો આવ્યો, બાવાને બોલાવું એમ કે. સ્મશાનમાં આવે છે. સંવંત 1952, સંવંત 1953 અને સંવંત 1955 2 વાર, એકંદરે 4 વાર કુપોલજો ઈડર આવ્યા છે આ જગ્યાએ. એમાં એક વાર ડૉક્ટર પ્રાણજીવીના ઘરે ઉતરેલા ભલે, પણ 1.5 મહિનો સુધી અહીંયા આવતા આ ગુફામાં. એટલે કુપોલજીની સ્પર્શેલી ભૂમિ છે. પછી તો પ્રભુસિંહજી ઘણી વાર અહીંયા આવ્યા, બ્રહ્મચારીજી આવ્યા, ઘણી વાર આવ્યા. કુપોલદેવ પોતે ઘણી વાર આવેલા છે અહીંયા. પરમ કુપોલદેવ ઈડરની આ પવિત્ર ભૂમિને, તીર્થભૂમિને ફરી સજીવન કરવા. સત્પુરુષને ફરવું શા માટે? પણ એણે તો લખ્યું છે કે જ્ઞાનીને ઘર અને વન બંને સરખું છે, તો શા માટે આવે? સત્પુરુષ ચરણ જહાં ધરે જગમ તીર્થે, સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીર્થે. જંગમ એટલે મોબાઈલ તીર્થ હોય ને, સત્પુરુષ પગ મૂકે એટલે થાય તીર્થ થઈ જાય, પછી મંદિર થઈ જાય, ત્યાં તીર્થભૂમિ થઈ જાય. આપણે આવ્યા ને, તીર્થભૂમિ થઈ જાય સત્પુરુષ પગ મૂક્યો ત્યારે. અને જે ભૂમિ મૃતપાય થઈ ગઈ હોય ત્યાં સત્પુરુષ પગ મૂકે એટલે સજીવન થઈ જાય, પાછી ત્યાં આત્મા અસલ થાય. કુપોલદેવ વચનામૃત 130માં પૂર્વભવના પરિચય ખીમજીભાઈને કહ્યું છે કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને અનેક વાર કહી છે, જે સ્થળે આ વાત કરી હોય એ સ્થળે જાઓ ત્યારે ફરીવાર અમે જે કહ્યું હોય વિચારજો ત્યાં. એટલે આપણે ઈડર આવીને કુપોલદેવ અહીંયા શું કરેલું, કુપોલદેવની કઈ દશા હતી,
કે જે જાણવાવાળાએ જાણી છે, સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, એ ફરી ફરીને વાગોળવાનું આપણે, એ ઘેર બેઠા ન થાય, એ લાઇબ્રેરીમાં ન થાય. કુપોલદેવ 130માં પત્રમાં ખાસ ભલામણ કરી કે તમને ભલામણ કરું છું કે જે ઉર્મિઓ મેં દર્શાવ્યું, જે સ્થળે એ સ્થળે જાઓ ત્યારે એ ઉર્મિઓ યાદ કરજો. એટલે તીર્થભૂમિ છે આપણે માટે. સમજ શિખર, અષ્ટાપદ, પાવાપુરી, ચંપાપુરી, ગિરનાર, ઈડર બધું એક જ. આ થાશે ત્યારે કુપોલદેવને ઓળખો કહેવાય. આ જીવને શું છે? અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. હું ને મારો સંપ્રદાય, બસ. સંપ્રદાયને વફાદાર તો છે જ નહીં પાછો. જે સંપ્રદાયમાં એ માને છે એ સંપ્રદાયની બધી ક્રિયા કંઈ કરતો નથી સદાચારથી, નીતિથી. પણ પ્રભુજી કહેતા સંપ્રદાયનું એને ઝેર રગે રગે પ્રસરી ગયું છે, એમાંથી બહાર નથી આવતો. એ કહેતા દાંતરડું ગળી ગયું છે. આ સિકલ સી આકારનું હોય, આમ ખેંચીને કાઢે તો અંદળી ફાટી જાય, નીચેથી નીકળે તો ગુદાદાર ફાટી જાય. હવે મરવા વાળો છે કે તારો? અમે કે અમારો 7 પેઢીનો બાપદાદનો ધર્મ છોડી દીધો, તમારો 1 પેઢીનો નથી છૂટતો તમારે. એટલે ફરી ફરીને પછી એ તો આવી જ જાય. બધું હું માનીએ જ કુપોલને. પછી એને કુળ ગુરુ માન્યા હોય તો આવી જ જાય. મારા ગુરુ છે તો 2 પરણાવે છે, 2 ભાઈડા કરવા છે પ્રભુજી કે, અને 2 ક્યાં, અને ઘણા કરવા છે. શ્રી કૃષ્ણ અર્જુને કહે છે વ્યાભિચારીની બુદ્ધિ છે, વ્યાભિચારીની બુદ્ધિ છે. વેશ્યાપણું કહેવાય ને. ઘણા ભાઈડા કોને હોય? પ્રભુજી ખુલ્લું કહેતા ચરોતરના લોકોને 2 ભાઈડા કરવા છે. હું કુપોલને માનું છું, પછી ઘણા બધા ભાઈડા તો હોય જ પાછા. ગંગા કહે તો ગંગાદાસ, જમના કહે તો જમનાદાસ. બાવો બેઠો જપે, જે આવે ખપે. મને લાભ થાય જ નહીં, મારો રોગ મટી જાય ને, મને પૈસા મળે ને, મારી ઉઘરાણી પતે ને, મને છોકરો થાય ને, મારે લગ્ન તો થઈ જાય ને. લગ્ન ત્યાં છે, હવે છૂટાછેડા નથી થતા, મારે છૂટાછેડા થઈ જાય ને, આશીર્વાદ આપે તો. ન થાય એમ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વઈને માર્ગ એકે છે નહીં. કંઈ જ્ઞાની કેમ નથી ઓળખાતા? એને વ્યવહાર જોઈએ છે જ્ઞાની પાસેથી, ધર્મ પાસેથી. એટલે આ સમજાઈ જાય તો સમજ પીછે સબ સરળ હે, નથી સમજાતું બીનું સમજ મુશ્કેલ. એટલે મુશ્કેલી છે, એટલે જ્ઞાની ઓળખાતા નથી. આ તો તીર્થંકરને મળ્યો છે એમ શાસ્ત્ર કહે છે. તીર્થંકરને મળ્યો એટલે બીજા કેવળીને મળ્યો હોય, સામાન્ય કેવળીને તો કેટલા જ્ઞાનીને મળ્યો છે, આત્મજ્ઞાનીને તો કેટલાને મળ્યો છે અનંતકાળથી. નહીં ઓળખ્યો હોય ને, ભટકાણો હશે ને, ઓળખ્યો નથી. જ્ઞાનીને ઘર અને વન બંને સમાન જ છે, પણ જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. એ પૂતગલ સ્પર્શ ના કહેવાય, એ જગ્યાએ આવવું જ પડે એને. કુપોલદેવને નાઈને ધોતિયું પહેરાવડવું પડતું, એવી દશા હતી. ત્યારે કુપોલદેવ અમદાવાદથી મુંબઈ જાય, ત્યાં સાયન થોડો વખત રહે, ત્યાંથી વલસાડ જાય, પાછા વઢવાણ આવે, પાછા અમદાવાદ આવે. વવાણિયા ન ગયા, ક્ષેત્રપથનાથી રાજકોટ ગયા છેલ્લા દિવસમાં. એટલે રવજી બાપા, જબકબા અને દેવા માતા બધા અલગ રૂમ રાખેલી નર્મદા મેન્શનમાં. તો વવાણિયા વયા ગયા તો તકલીફ રહીને આખા કુટુંબને. પૂતગલ સ્પર્શ ન હોય, આપણને કેમ ખબર પડે? એટલે અહીંયા પૂતગલ સ્પર્શ ન હોય. આ તીર્થભૂમિ કુપોલદેવે આ ભવે જ નહીં, અને પહેલાના ભવે પણ સેવેલી છે. ઈડરના રાજાને કહેલું, એ અવસરે વાત આવશે. ભગવાન મહાવીર અને એના ગણધરો વિચારતા હતા ત્યારે કે અમે સાથે હતા એને શિષ્ય તરીકે. એટલે 2,500 વર્ષ પહેલાની વાત થઈ. દિગંબર મુનિ તરીકે આ ભૂમિમાં વિચરેલા છે. અને આ ભવે એટલે ભવોભવની સાધના ભૂમિ છે કુપોલદેવની. આ એક જ વાર આવ્યો હોય તોય આપણે માટે તીર્થ સ્થળ છે. આ તો અહીંયા તો ભવે ભવની છે. આપણે પાલીતાણા જાય ને, સમજ છે કે તો આમામ કરીએ ને, આમામ છે આ. જ્ઞાનીને ઘર અને વન બંને સરખું છે, પણ જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય, એ મુજબ જ્ઞાની વિચરે છે. અને આ ઉદય ભોગવતા એવા જ્ઞાનના વિચરણમાં માત્ર પાત્ર જીવને આત્માર્થ મળી જાય, એમાં આત્મા હાંસલ થઈ જાય. સૌભાગભાઈને થઈ ગયું, પ્રભુજીને થઈ ગયું, દેવકનજી મહારાજને થઈ ગયું. તેમાં અમુક મુનિ તો શારીરિક અસ્વસ્થતા સાથે આ કાળમાં આ કાંટાને જાગરાથી આચ્છાદિત
હિંસક પશુથી વ્યાપ્ત એવા પ્રદેશે પાટાળી કેરી ચડીને દર્શન સમાગમનો લાભ હાંસલ કરે છે. સૌભાગભાઈના દેહવિલીના 20 દિવસ પહેલા અહીંયા લઈ આવે છે કુપોલ. ઘરના ના પડે જ બધા. અને ક્યાં સાયલા ને ક્યાં ઈડર. છેલ્લા દિવસો છે. સૌભાગભાઈ પત્રમાં લખે છે કે સૂર્યાસ્ત પછી સામે કોણ ઉભો છે, મણિ કે ત્રંબકે ઓળખાતું નથી અમારે. પણ તમે કહો છો મારે આવવું જ પડશે ને. સૌભાગભાઈનો પત્ર છે કુપોલ ઉપર, પણ તમે કહો છો તો આવું, એમાં ના થોડી પડાશે, મારે આવવું જ પડશે ને. આજ્ઞામાં છું હું. ઘરના ના પાડે છે, ના જવાય. ત્રંબક શ્રી સૌભાગની ઉત્તર ક્રિયા તારા હાથે થશે કે ડરસ શું. લઈ આવ્યા, ઉપર ચડાવ્યા. પગથિયા તો હતા નહીં ત્યારે. પાણીના બાટલા, બિસ્લેરી ને એવું બધું નહોતું, તો પાણી કેવી રીતે લઈ ગયા છે? જેઠ મહિનામાં તો દેહ છોડ્યો, જેઠ વધમાં કેવો બફારો હોય. 10-11 વાગે ચડે. સૌભાગભાઈની આ દશા, જેને દેખાતું નથી સામે શું છે. એટલે ચડતા 1 કલાક તો થયો હોય, ઉતરતા 1 કલાક થાય. અત્યારે ડોળી મળે, ત્યારે ડોળી નહોતી. એમાં અહીંયા સુધી કારમાં આવે પાછો, ત્યારે કાર ક્યાં હતી? 11 નંબરની બસ, 2 પગ ઉપર ચાલીને આવવાનું. એ ઝાખરા કાંટાળો રસ્તો સૌભાગભાઈને 20 દિવસ પહેલા વિરંગામ ટેસ્ટને મૂકે છે. અખંડ બાપા આપે છે, લેવા તમારા પિતા. કુપોલ આમ ગયા છે, સૌભાગભાઈ આત્મામાં વહી ગયા. બધું અહીંયા બનેલું છે. આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ સમજાવે છે સૌભાગભાઈને, એ જ મુનિઓને સમજાવે છે. એ કાલે વાત આવશે પૂર્વી શિલક. આ સ્થળ એ છે. આ નડિયાદમાં મોતીલાલ ભાવસારને આ અંગેનો લંબાણપૂર્વક ઉલ્લેખ કરી આ મનુષ્ય દેહે આ કાળે સત્પુરુષનો યોગ બન્યો છે તેની દુર્લભતા પ્રકાશી હતી અને પ્રમાદ છોડવા અપૂર્વ બોધ આપ્યો હતો. મોતીલાલ ભાવસાર નડિયાદમાં મળ્યા ને એટલે કુપાલદેવ કહે છે, તમે પ્રમાદમાં શું પડ્યા છે કે તમારી સામે જ્ઞાની ઊભા છે કે અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા. અત્યારે સુષ્માપુર કહેવાતું ઈડર, અમે એની સાથે ફરતા હતા, અમે એના શિષ્ય હતા, એની સાથે જ વયા જવાના હતા. લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. બ્રહ્મચારીએ રોચક રીતે આ વાર્તા વણી લીધી કાવ્યમાં. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર વાળો, વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. પ્રમાદમાં શું પડે જ કે મુનિઓને કહે છે, મુનિ 500 ગાવ ઉઘાડે પગે વિહાર કરશો ને તો સત્પુરુષનો જોગ નહીં મળે. કોણ કહે છે? બહારથી ગુરુ ઝવેરી મુંબઈના, પણ પ્રભુથી ઓળખી ગયા છે. એકવાર ખીજાયેલા, અમારી પાછળ પાછળ શું ફરો છો? એ ઈડરે પ્રસંગમાં આવશે, પછી તમને કહેવાનું જ બધું કહી દીધું. પાછળ અમે જ્યાં જઈએ ત્યાં પાછળ પાછળ આવો છો કે ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. તો પછી મનમાં અમે ત્યાગે નથી ભેળ્યો ને વૈરાગી નથી ભેળ્યો, તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ, તને વિતરાગ ભેળ્યો છે. પછી એકવાર આગા ખાનને બંગલે કુપાલદેવે કહ્યું મુનિને, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. પ્રભુ કહે છે, તમે આ કીધું ને સારું થયું, અમારી માન્યતા ઉપર સહી સિક્કા કર્યા. અમને તો ખબર જ હતી તમે ભગવાન છો. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે ગુરુવતને, કોઈ 14 વર્ષ મોટા સાધુ, ફેટો, ખેસ, ડગલો. અમને ખબર જ છે કે તમારે ઘેર તમારા છોકરાનું ઘોડિયાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તોય તમે વિતરાગ જ છો. આપણને છે આ શ્રદ્ધા અત્યારે 5-25 વર્ષ પછી. હજી બાવા ગોતે જ ને પાછા વેસ્ટરી ગુરુ ગોતે જ ને હજી, કે ગોતી પરણી ગયો જ ને બીજે અહીંયા આવે પાછો. ઘેલીને પ્રભુજી કહેતા ઘેલીને ઘેર ઘેર સાસરા. ઘેલી એટલે ગાંડી, ઘેલીને ઘેર ઘેર સાસરા. પૂર્વે 400થી ઉપરાંત વર્ષો અગાઉ એક ભાવમાં પોતે દિગંબર સાધુ હતા. તે વખતે તેઓનું નામ શ્રીમદ રાજચંદ્ર મુનિ હતું. આપણે જાશું અવસરે, સમાધિ છત્રી છે હજી કોતરેલું છે ત્યાં પથ્થર. દિગંબર સંપ્રદાય પ્રમાણે સંભવનાથ દેરાસર ટ્રસ્ટ એ સંભાળે છે.
ત્યાં લખ્યું છે શ્રીમદ રાજચંદ્ર નામ કે એક મુનિ આચાર્ય. આ વાત કૃપાઉદેવે સૌભાગભાઈને કહી હતી. તે ભાવમાં દિગંબર સાધુ તેમણે આ જ ભૂમિ પર દેહ છોડ્યો હતો અને મુનિશ્રીને પણ સંવંત 55ના સમાગમમાં 5મે દિવસે આ જ ક્ષેત્રે કૃપાઉદેવે આ વાત કરેલી. એટલે આપણે માટે આ તીર્થ, બધા તીર્થમાં આ તીર્થ સૌથી આત્મા ઓળખવા માટે સહેલું તીર્થ છે. જ્યાં જવું હોય ત્યાં જાતું. તારો કર્મ મલ ઘટવો જોઈએ, તને જ્ઞાની પ્રત્યે અહોભાવ ઉલસવો જોઈએ, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવવામાં આત્મા સ્વભાવ પ્રત્યે સંકિત થઈ જાય. 736માં પત્રમાં કૃપાઉદેવે લખેલું છે કે રાગ અને દ્વેષના બળવાન નિમિત્તો છતાં એના ભાવમાં ફરક પડતો નથી એવા જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની ભેખડો તૂટી જાય. તો કૃપાઉદેવ ઝવેરાતનો ધંધો છોડીને આસો મહિનામાં ખંભાતને બધું આવે છે. ભર ઘરાગી કેવી હોય ઝવેરીને દિવાળીના દિવસોમાં? કાંઈ નહીં તો ટુકડો તો લેવા જાય ને ધનતેરસનો, શુકનનો, સોનું. દુકાન બંધ હોય તો, પેઢી ન હોય તો. ક્યાં છે રાયચુન શેઠ? તો કે રજા ઉપર છે. તો ભાગીદારને ગમે આ ખૂબ બધા અહીંયા આવી જાય 1.5, 2, 3 મહિના સુધી. એ ભૂમિ છે આ. રોચક અને બોધદાયક ઇતિહાસ તાજો કરવા સાથે આ બનેલ પ્રસંગોના બળભાગી સાક્ષીની પરિચય નોંધ પણ ઘણી ગૂઢ વાતો પર પ્રકાશ કરે છે. મોતીલાલ ભાવસારની પરિચય નોંધ, ઠાકરસિંહભાઈની પરિચય નોંધ, કૃપાઉદેવના મોટા પુત્ર છગન શાસ્ત્રી, કૃપાઉદેવ નામ પાડેલું શાસ્ત્રી, છગન શાસ્ત્રી, એણે બધી વાત કરી છે. હું પિતા સાથે ગયેલો ઈડર, એને એકવાર લઈ આવેલા. ટોકરસિંહ પીતાંબર મહેતા અમારી પાછળ નહીં આવતો, ઠાકરસિંહને કહે છે અમે આવશું 1 કલાકમાં. આવ્યા નહીં. ઠાકરસિંહ ઝાડ ઉપર ચડીને જોયે છે કેમ આવ્યા નહીં, જમવાનો ટાઈમ થઈ ગયો. એને કે મને તો ભૂખ લાગી હતી એટલે. દૂર જોયું કે વાઘ. મને કહેલું સારું છું કે આજ્ઞા આપે કે નહીં આવતું. મને કહ્યું આવજે તો હું ક્યાં જવાનો હતો કે વાઘ જોયું. એટલે બનેલા પ્રસંગો છે, સાબિતીવાળા. સંવંત 1952માં હેમચંદભાઈ સુશ્રાવક શ્રીયુત હેમચંદભાઈ છગનલાલ દોશી, આપણે ગઢ ઉપર જાશું ને શાંતિનાથ ભગવાનના દેરાસરમાં, ત્યારે લંબણપૂર્વક વાત કરશું. એ એની સાથે હતા 52માં, બધા જગ્યા અને ગુફાને બધું મંદિર બતાવવા માટે. સંવંત 53ના વૈશાખ મહિનામાં સુભગબેન લઈ આવેલા કૃપાઉદેવ. સંવંત 55માં માક્ષર મહિનામાં અને વૈશાખ મહિનામાં ભાઈ શ્રી ઠાકરસિંહ એટલે સૌભાગભાઈનો ભાણો, સૌભાગભાઈની દીકરીનો દીકરો. આમ તો સૌભાગભાઈ કૃપાઉદેવ કરતા 44 વર્ષ મોટા, એ સૌભાગભાઈની દીકરીનો દીકરો કૃપાઉદેવ જેવડો જ હોય ને. એ ફરે, રસ્તો બતાવે, સામાન ઉચકે, થેલી ઉચકે, વચમાં સ્વચ્છંદી કરે. એક વાર ધોતિયું ફાટી ગયું તો કૃપાઉદેવ બીજું સુકાયેલું પડ્યું તો પહેરી લીધું અહીંયા ઈડર. કૃપાઉદેવ આ પહેરાય, મારું ધોતું પહેરાય? તો ન પહેરે મને કહ્યું, મને ગુજવતા નહીં કે મને કાંઈ શાસ્ત્ર ખબર નથી શું કરે. ન પહેરે ના પાડો તો કાઢી નાખું કે. હવે શું કાઢી નાખે પહેરી લીધા પછી કે. બધા પ્રસંગ બન્યા છે એ લખાવે છે. મને કહી દઉં કે મારી પાછળ આવજે બોલાવા, હું જાત કે વાઘ ઉભો તો. પણ જે કે ને મુનિને કઈ આવે પાછા કે તમને આવવા નથી દેવાના. એટલે લેટર લખ્યો તો, લેટર લખ્યો તો મેં જ લખ્યો છે કે મને લખાયો કે પોસ્ટ કરી દે. કર્યો, પોસ્ટ કરવાનું નથી કીધું હજી કે કેશે જ કરીશ. બધી વાત કઈ આવે, આવશે વાત. તો રોચક પ્રસંગો બનેલા છે, પ્રતિદિ આવે એવા. વૈશાખ માસમાં સૌભાગભાઈ સાથે, સંવંત 55માં માક્ષર મહિનામાં અને વૈશાખ મહિનામાં ભાઈ શ્રી ઠાકરસિંહ 7 મુનિ, 7 જૈન સાધુ દીક્ષા લીધેલા. પાછળ પાછળ ફરે એટલું શું કહેવાય. અને ભાઈ શ્રી ટોકરસિંહ અને મોટા પુત્ર છગનલાલ, છગનભાઈ શાસ્ત્રી. ટોકરસિંહ પીતાંબર મહેતાનો તો કૃપાઉદેવે યોગના બળે ગતિ બદલી મુંબઈમાં, પછી પેઢીની બાજુમાં જ છેલ્લે સમયે. એટલે કારણ કાર્યનો સંબંધ હોય તો જ્ઞાની ઋણાનુબંધ એવું કરે. મુનિ સુરત ભગવાન ભરૂચ ક્ષેત્રે આવેલા. ના ગંધર કહે છે આ બાજુ જવાનો છે વિહાર, તો કે ના આ બાજુ. ગંધર કે કેમ ભગવાન? મુનિ સુરત ભગવાન કહે છે મારે ઘોડાને બોધ આપવાનો બાકી છે. ઘોડાને અશ્વાવ બોધ તીર્થ છે, સાંભળી તીર્થ છે ત્યાં.
એટલે એવો સંબંધ કારણ કાર્યનો હોય, પૂર્વનું ઋણાનુબંધ હોય. તો જ્ઞાની સામે ચાલીને ગોતે શિષ્યને, ત્યારે દ્વાર ખડા ભગવાન. અને અનંતોન્મંદી હોય તો જ્ઞાની સામે ઊભો હોય તોય ન ઓળખે, આશાત ના કરીને વયો જાય. આવા જ્ઞાની હોતા હશે કે કોઈ આપણને કહે મુંબઈની ઝવેરી બજારે ભગવાન બેઠા છે, આપણે જાય ત્યાં પાઘડી, ખેસ, ડગલો, ધોતિયું, ગાદી ઉપર બેઠા પૈસા ગણતા હોય. મારે ધક્કો થયો કે ટિકિટનો ખર્ચ અને ટાઈમ બગાડ્યો. પૈસા ગણતા હતા તો પૈસા ગણતા ફેંકી દે પૈસા. ઉદયપ્રયોગે ધંધો કરતા હતા, 100 ની ફાટલી નોટ તોય લઈ લે. એક પૈસો પાપ વગર તો પેદા થતો નથી. હરામના પૈસા આવ્યો ને એ વેડફે. આત્માનો ઉપયોગ ચૂકીને કમાવા જવું પડે જ ને. એક પૈસો ફેંકે. દાનવીર કેમ થાય છે? હરામનું ભેગું કર્યું છે એટલે. તું પાપ કરવાનું છોડી દે ને. પરિગ્રહ પાપનો બાપ છે. તું પરિગ્રહ ભેગો, તું દાન નહીં આપતો, પરિગ્રહ ભેગો કરવાનું છોડી દે. પીપા પાપને કહેજે પુણ્ય કે 12,000 આ ગળે ઉતરે. મારે દાન કરવું છે ગરીબોને. તને કોણ કીધું દાન કરવું? તું તારા કર્મને આધીન છો, એના કર્મને આધીન છો. માર્ગનો શરીરમાં દયા હોય બરોબર છે, બાડા બોબડા લોલા લંગડા. અને જ્ઞાનની આજ્ઞાથી વિરુદ્ધ પૈસા ભેગા કરીને મંદિર બંધાવવું છે, પૈસા ભેગા કરીને દાન આપવું છે. તું તારણહાર છો, જગતનો અન્નદાતા છો. તું પાપ કરવાનું છોડી દે એટલે પૂર્ણ થઈ જ ગયું ને. શુદ્ધમાં નથી જીવું એટલે કાં શુભમાં છે ને કાં અશુભમાં છે. અશુભમાં હોય શુભમાં હોય, શુભમાં હોય તો અશુભમાં હોય. શુદ્ધમાં તો છે જ નહીં. તો અશુભ છોડી દે, પાપ છોડી દે તો કેમાં હોય? પુણ્યમાં. તો મફતમાં પુણ્ય થાય ને અશુભ છોડી દે તો. ના, હું અશુભ તો કરીશ અને પછી પુણ્ય બાંધીશ. આ અશુભ કરીને પુણ્ય બાંધશે ને એટલે એ દેરાસર બંધાવશે, બીજાને તો લાભ થશે. બીજાને રસ્તો બનાવશે મોટો, બીજા તો ચાલશે. પાપાનું મંદિર પુણ્ય થાય, છૂટે નહીં કરે છે. એ પુણ્યના ઉદયમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, નીચે જાય. પછી પાપાનું મંદિર પુણ્ય, પાપાનું મંદિર પાપ, પુણ્યનું મંદિર પુણ્ય, પુણ્યનું મંદિર પાપ. ગણિત શાસ્ત્ર છે આ તો. કોને માને છે? પોતાની રુચિને. જ્ઞાનીનું માનવું જ નથી. પોતાને જેમાં અંગત ખ્યાલ છે ને એને જેવો ગોતલે સિક્કો મારવાવાળા. એ ફરતો હોય બધે, તીર્થે તીર્થે, મંદિરે મંદિરે. એને સિક્કો મારવાવાળો મળી જાય ને એ એના ગુરુ. આવો ભાઈ, હરખા આપણે બે સરખા. સાપને ત્યાં સાપ જાય, જીભ ચાટીને પાછો આવે. પછી પ્રભુજી કહેતા જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાઈ ગઈ. પછી ટોળા વળે જ છે ને. એટલે આ ટોકરસી, ઠાકરસી, 7 મુનિ, મોટા પુત્ર છગનભાઈ, સૌભાગભાઈ, પછી પ્રભુસિંહજી, પરિચય નામનો દેવકુંજમાં લંબાણપૂર્વક બધી વાત કરી છે ઈડરની પણ. એ અવસર આવશે પછી. પરમ કૃપાળુ વિવિધ ક્ષેત્રે વિચરતા ત્યારે ઘણું કરીને લોક સમૂહથી દૂર જંગલમાં ને પહાડોમાં, નિર્જન શાંત સ્થળોમાં નિવૃત્તિ માટે જતા. એમાં ઈડરમાં એના જે કાકાજી હતા ડૉક્ટર પ્રાંજુન મહેતા, એ ડૉક્ટર હતા, ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર. એ જ એમના બેરિસ્ટરે છે, ડૉક્ટર હતા ને વકીલે હતા. હવે કુપોલજીને વકીલ સાથે બહુ પનારો પડેલો. રેવાશંકર વકીલ કાકાજી હતા, પ્રાંજુન વકીલ, ગાંધીજી વકીલ, આ જે હેમચંદભાઈ આવે જ ને એ એના કાકા વકીલ, પછી ગેલાજી વકીલ. વકીલ બહુ બધા ભટકાણા છે. મોરબીના અંજારિયા વકીલ, આ વકીલના વકીલ હતા. પરમ કૃપાળુના કાકાજી સસરા ડૉક્ટર પ્રાંજુનભાઈ જગજીવન મહેતા 52 થી 56, 4 વર્ષ દરમિયાન ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. એનો બંગલો હતો અહીંયા. એટલે કોઈ ઉતરે ને કરે એ બંગલાની પાછળ જ ચંદન ગુફા હતી, ત્યાં જાય અને અહીંયા બધી આવે. અને કહી દીધેલું કાકાજી સસરાને કે હું અહીંયા આવ્યો છે, કોઈને જાણ કરતા નહીં. હું અહીંયા નિવૃત્તિ અર્થે આવ્યો છું મુંબઈ છોડીને. મારે અહીંયા ટોળા ભેગા કરવા નથી. ઈડરમાં આવા ઘણા સ્થળો હોવાથી ડૉક્ટર પ્રાંજુનભાઈ સાથે આ અંગે વાત થઈ હતી. અને કૃપાળુદેવ 52 10 દિવસ માટે સૌ પ્રથમ આ ભવે 10 દિવસ માટે આવેલા 52.
ઘેલાજી વકીલ નામના ગૃહસ્થને મહારાજા કેસરીસિંહજી અને ડૉક્ટર પ્રાંજુન મહેતા સાથે સારા સંબંધ. ઈડરના રાજા કેસરીસિંહજી અને વકીલને સારા સંબંધ. આમ મોટા પ્રતિષ્ઠિત માણસ હોય, વકીલ હોય, મોટા ડૉક્ટર હોય, એ ઓળખતા હોય ને. સ્ટેટ મેડિકલ ઓફિસર જ ડૉક્ટર રાજાને તપાસવા જતા હોય ને, એણે જ નિમ્યા હોય એટલે એની વિઝિટ કરે ને. પછી જમીન આવે, જીપ આપે, બંગલો આપે, ભેટણું આપે. ઘેલાજી નામના વકીલ એ ગૃહસ્થને મહારાજા કેસરીસિંહજી અને પ્રાંજવીનભાઈ સાથે સારો સંબંધ. તેમની સાથે પ્રસંગોપાત ઉઠક બેઠક રહેતી. ઘેલાજી વકીલનો 13 વર્ષનો ભત્રીજો હેમચંદભાઈ પણ ક્યારેક કાકા સાથે આવતો. એ હેમચંદભાઈ સાથે ગોપાલદેવ શાંતિનાથ ભગવાન દેરાસર ગયેલા, એ આપણે ત્યાં જઈએ ત્યારે વાત કરશું લંબાણપૂર્વક. એનો ઇતિહાસ પાછો રોચક છે. એ પણ પાછું પથ્થર પર કોતરાયેલું છે, લખેલું છે, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. પરમ ગોપાલદેવે ઈડરના ડુંગરો તથા દેરાસર વગેરે સ્થળો જોવાને માટે માહિતી માગી ત્યારે ડૉક્ટર પ્રાંજવીનદાસભાઈએ હેમચંદને સાથે જવા જણાવ્યું કે તું જા, આ મારા મોંઘેરા મહેમાન છે, એની સાથે તારે ફરવાનું. હેમચંદ ગોપાલદેવને પ્રથમ ગામમાં આવેલા જીનાલયમાં લઈ ગયા, પછી ઈડરિયા ગઢ ઉપર આવેલા 2000 વર્ષ જૂના દેરાસરમાં લઈ ગયા. આપણે ત્યાં જાશું અને પછી આ બધી ગુફાઓ એ બધી બતાવે કે અહીંયા આમ એવી ગુફા છે, અહીંયા ભૂરા બાવાની ગુફા છે, અહીંયા બધા કહે છે આમ. એટલે ગોપાલદેવ એ રીતે અહીંયા આવેલા અને આ રીતે આ પવિત્ર ભૂમિ આપણે માટે એકાંત સેવવા માટે, અસંગ થવા માટે અને ગોપાલદેવને ઓળખવા માટે ઉત્તમ નિમિત્ત છે. વાત તો ઘણી છે, હવે અવસરે કરશું જે જે સ્થળે જાય ત્યાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.